જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉપર। તો આ ગરમી આવી પડે છે ને ઉનાળાની, આપણને ઘરમાં રહેવાતું નહીં, એટલા માટે મેં વિચાર કર્યો છે કે ચકલીઓ માટે માળા બનાવવાના, બરોબર। તો આપણે આજે ચકલીઓ માટે માળા બનાવવાના છે અને ઝાડ હોય ઝાડ ઉપર આપણે માળા બાંધવાના છે, બરોબર। તો તમને બતાવી દઈએ માળા બનાવવા માટે ખોખો લાવી દીધો છે, બરોબર। તો આપણે ખોખો લાવી દીધો છે, બધો ખાલી કરો, ચલો ભાઈ, ચલો। એમાં કુલદીપભાઈ આવી ગયા છે, શ્લોકભાઈ બી આવી ગયા છે, શ્લોકભાઈ તબલો વગાડે છે, એમાં ઉર્વાભાઈ નાઠા છે, આ નાઠા જો વિડીયોમાં ના પાડે છે, ચલો વાંધો નહીં। આપણે ખોખો લાવી દીધો છે, આપણે માળા બનાવવાનું ચાલુ કરીએ। મિત્રો આપણે પહેલો માળો બનાવી દીધો છે, જોઈ લો આ રીતનું કંઈક બનાવી દીધું છે, બરાબર છે। આમાંથી ચકલી અંદર જાય, માળો બનાવે અને આ રીતના આપણે ઝાડ ઉપર આપણે લઈ દેવાનું છે, બરાબર। તો આ રીતના આપણે બધા માળા બનાવી દઈએ અને પછી તમને મળીએ, બરાબર। ત્યાં સુધી જય માતાજી। શ્લોક બે બીજો માળો બનાવ્યો છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો તમે કાલના વ્લોગમાં જોયું કે આપણે ચકલીઓ માટે માળા બનાવતા હતા, બરાબર છે। તો એ માળા તૈયાર થઈ ગયા છે, એ તમને બતાવી દઈએ। અને આજે હવે એ માળા ઝાડ જો છોડો હોય તો બાંધવાના છે, બરાબર। તો કુલદીપભાઈ ભરૂચી માળા આપણે બતાવી દઈએ તમને। તો મિત્રો આ રીતના કંઈક આપણે આપણે જોડે જેટલો ખોખો હતો એ મોણી આપણે આ રીતના માળા બનાવ્યા છે, બતાવજો કુલદીપ। જો એ આ બાજુ, હા, બરાબર। તો આ કોથળીમાં બધા ભરી દઈએ એટલે મસ્ત ગોઠવી નાખો। આ રીતના આપણે માળા બાંધી ગયા છે ખોખોના। જો છોડો હોય આપણે બાંધવાના છે, તો જઈએ આપણે છોડે, જો ઝાડ ઉપર છોડો હોય તો બધે બસ તમને બતાવીએ, બરાબર। જ્યાં સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ નર્સરીમાં અને બધો જેટલો ઝાડ છે બધો ઉપર જેટલો જે જો પોક્યું આપણે મારા બધી દઈએ, બરાબર। આ વલ્લો છે, આ નર્સરી જેવું છે, બધા ઝાડ જ છે, આપણે અહીંયા બોધી દઈએ મારા એક એક, એટલે ગરમીમાં શાંતિથી ચકલીઓ મસ્ત મારામાં મારા કર્યું જો બેસું, બરાબર। તો કુલદીપભાઈ ચાલુ કરો તમે ત્યાં મારા બોધવાનું છે, બધી ચાલુ કરીએ પહેલાં વલ્લા પર બધે, બરાબર કે। તો ચલો કુલદીપભાઈ કાઢીશું મારો અને પછી ચડી આ વલ્લા ઉપર પછી બોધ દઈ હોય ત્યાં। લાવો મારા પકડું, ચલો તને લાવો મારા હું પકડું, તમે ચડો ઉપર। જો હવે કુલદીપભાઈ પ્રેક્ટિસ સારી છે, ફટોફટે તો વલ્લા પર ચડી ગયા છે, મારા આવવાના છે। લ્યો આ લઈ લ્યો, હા એ કણ બધો ગણપતિ દાદા નોમ લઈને અને મારો બધ્યો છે, હડકો મસ્ત બધો એટલે આ બાજુ તૈન પોખા કરીને લાવી દો એટલે એ આગો પાછો થાય જ, હા એ કણ હડકો બધ્યો, હા ના એકદમ ફિટ બધો એટલે ભૂઈ પડે એના। બરાબર, સરસ। ગણપતિ ગજાનંદ મહારાજનું નામ લઈને અને ફીટ બધું છે કે બસ, હા રેડી, સરસ।
બીજો આ બાજુ લડા રાખો. ચલો આવી ગયા. કેવું લાગ્યું મારા બધીને? કેવું લાગે? મસ્ત લાગ્યું. ચક્કર મસ્ત ગરબા મસ્ત બની ગયું. આમ તમારો આત્મા શું કહે છે? આત્મા સારું કે છે. આવું કામ કરવું પડે? આવું કામ કરવું પડે, જરૂરી છે. જરૂરી છે. આમ બીજા શોકન બોધ્યો. હા તો ચલો પગમાં આપણે છીએ. મિત્રો થોડો લાભ હું લઈ લઉં. કુદી બે તો 2-4 મારા બધી જશે અને 1-2 હું એ બદલું. બરાબર? મને ચટતો તો આવડતું નહીં. ટ્રાય કરીએ. ચલો ઉપર ચડી ગયા છે તો ચલો માળો આલી દઈએ. બરોબર છે ને? હા બરોબર. આ બાજુ એક જ દઈએ. આ બાજુ એક બાજુ બની દેવા. લે એક બીજો. બે મારા બંધ થઈ ગયા. તો આગળ નીચે ઉતરી જાઓ. તો ઓનલી ફોર 2 માળા બાંધી દીધા છે. ચલો તમે આગળ. કોકોનો માળા. હવે જેટલા મારા છે બધા કુલદીપભાઈ તમે જ બોધો. બરોબર? બરોબર. તો મિત્રો આ બધા મારા હતા એ સિંગલ રૂમના હતા અને હવે આવું છે આ ડબલ રૂમવાળા આવ્યા. જો આ ડબલ રૂમના છે, વચ્ચે પાર્ટીશન મારી અને 2 રૂમ પાડ્યા છે. બરાબર? ચલો 2 રૂમવાળા જવા દો. એટલે કુલદીપભાઈ આ બધા છેલ્લો મારો છે. છેલ્લો મારો બધી દીધો છે. તો મિત્રો મારા તો બધા આપણે બંધ થઈ ગયા છે. બરાબર? રવાની સગવડ તો બધાને કરી નાખી છે, પણ હવે એમને ખાવા પીવાની સગવડ કરવી પડે છે. તો આપણા નવા બ્લોગમાં હવે એમને ખાવા પીવા માટેની સગવડ કરશું. બરાબર? અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જરા જણાવજો. બરાબર છે?
તો હવે જે આગળનો વ્લોગ આવશે એમાં આપણે એમને પાણી પીવા માટે અને એમને ખાવા માટે ચણ નાખવા માટેની સગવડ આપણે કરવાના છીએ. બરાબર, તો અમારી ચેનલ પર જોડેલા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારું આ કામ કેવું લાગ્યું એ જરા કોમેન્ટમાં જણાવજો. બરાબર છે, તો હવે મળીએ હવે તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બરાબર કુલદીપભાઈ, તમારે બીજું કેવું થાય છે? મજા આવી ગઈ ને? પણ આવી કાળજાર ગરમીમાં સારા પશુ ના પંખી કેવા છે, પંખી ચકલ્યો છે એ શાંતિથી એમના મારામાં મારો કર્યું બેસી. બરાબર, અને હવે એમને ખાવા પીવાની સગવડ કરવાની છે. બરાબર, તો મળીશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.